તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે. શરૂઆત કરીએ અદિતિ આપનાથી. ફાર્મા નેમ્સથી શરૂઆત કરીશું. ગ્લેનમાર્ક લાઈફ રિઝલ્ટ્સ કંપનીએ પોસ્ટ કર્યા છે અને રિઝલ્ટ્સની અંદર ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ 10% ગ્રોથ આ વખતે કંપની તરફથી ક્લોક ઇન થયો છે. 467 કરોડથી આ આંકડો વધી અને 514 કરોડ પર માર્જિન્સ ફ્રન્ટ ઉપર આ આંકડો શ્રિંક થયો છે. 36.4%થી ઘટી અને 27.7% પર આ વખતે કંપનીએ ક્લોક ઇન કર્યો છે. પણ ધ્યાન રાખવું જોઈએ બધી ફાર્મા કંપનીઝ માટે જે પ્રાઇસિંગને લઈને અત્યારે કન્ડિશન બની રહી છે એના લીધે માર્જિન્સ ફ્રન્ટ ઉપર થોડું ઘણું ડેન્ટ આપણે આવતા જોઈ રહ્યા છીએ. ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ લગભગ 5-5.5% ડ્રોપડાઉન છે, જ્યારે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આ નંબર્સની અંદર જે વિટનેસ કરી રહ્યા છે એ માર્જિન્સમાં 28% ટુ 27.7% સુધીના માર્જિન્સ ડ્રોપ, રેવન્યુ ટર્મ્સમાં 1.5% ડ્રોપડાઉન અને પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 4.5% ડ્રોપડાઉન ક્વાર્ટર ઓન ક્વાર્ટર વિટનેસ થઈ રહ્યો છે. ધ્યાન રાખો કેવી રીતના વર્કઆઉટ કરે છે. આ રિઝલ્ટ્સને લઈને થોડું ઘણું રિએક્શન આજના દિવસમાં આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. ઓવરઓલ આપણે જાણીએ છીએ નિયરલી 72% જેટલા રેગ્યુલેટેડ માર્કેટમાંથી આવે છે અને 28% જેટલું ઇમર્જિંગ માર્કેટમાંથી આવે છે. માર્જિન્સ થોડાક એક્સપેક્ટેશન કરતાં વધારે વીક સેન્સ થઈ રહ્યા છે. રેવન્યુ ટર્મ્સની અંદર COVID-19નો જે બેઝ હતો લાસ્ટ યર એના લીધે ઇફેક્ટેડ દેખાઈ રહ્યું છે. પ્લસ કંપની FY22 માટે જે CDMO બિઝનેસ પ્લસ રેગ્યુલેટેડ માર્કેટ તરફથી ગ્રોથ જોઈ રહી હતી એને કમેન્ટ કર્યું છે. સાથે જ કંપની ઓલરેડી ઝીરો ડેટ છે અને આપણે જાણીએ છીએ લગભગ 501 કરોડ સુધીનું કેશ ઓલરેડી કંપની પાસે અવેલેબલ છે. બટ આ બધાને સાથે નવા લોન્ચીસ, પ્રોડક્ટ પોર્ટફોલિયો અને કેવી રીતના એક્સપેન્શન આવે છે FY23 માટે એ કી ટ્રિગર્સ રહેશે. આ રિઝલ્ટ લઈને થોડું ઘણું રિએક્શન ટુવર્ડ્સ નેગેટિવ સાઇડ આજના દિવસમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. આપણે ફોકસ કરતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું દેખાય છે. એ સિવાય બીજા નંબર્સ જે વોચ આઉટ કરી રહ્યા છે ટાટા એલેક્સીના નંબર્સ છે. સ્ટ્રોંગ ક્વાર્ટર કંપનીએ રિપોર્ટ કર્યું છે ઇન વન વર્ડ. ઓવરઓલ નંબર્સની ઉપર જઈએ પહેલાં એ વસ્તુનું ધ્યાન રાખો જે પ્રમાણે કંપની ઓલરેડી પાછલા એક વર્ષની અંદર પરફોર્મન્સ આપી ચૂકી છે, ત્યાંથી મોર દેન ડબલ થઈ ચૂક્યો છે આ કાઉન્ટર. એઝ ઓફ નાઉ કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુઝ 7.5% એક ગ્રોથ ત્યાં વિટનેસ થયો છે અને સાથે જ રૂપી રેવન્યુઝની જે વાત કરી રહ્યા છે ત્યાં પણ એક સારો ગ્રોથ ઓલરેડી ડિલિવર કરી ચૂકી છે. અટ્રિશનના ફ્રન્ટ ઉપર કંપનીએ થોડુંક ઇન્ચઅપ કર્યું છે, 18.2%થી વધારીને 20.8% કરી નાખ્યું છે. બટ એની સામે સેગમેન્ટલ પરફોર્મન્સીસ જે રીતના આવતા દેખાયા છે એ કમ્બેટ થઈ ચૂક્યા છે. ટ્રાન્સપોર્ટ 8.5% ગ્રોથ, મીડિયા કમ્યુનિકેશન 7.25% ગ્રોથ, હેલ્થકેરની અંદર લગભગ 7% ગ્રોથ. તો આ બધું જ થોડુંક બેટર સાઇડ ઉપર ટર્ન આઉટ થયું. ઇન ટર્મ્સ ઓફ એબિટા માર્જિન્સ જે કંપનીએ ક્લોક ઇન કર્યા છે 32.45% છે. એટલું મોટું શ્રિંક નથી, 33.18% પાછા ક્વાર્ટરમાં હતા. એની સામે ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ લગભગ 6% અપસાઇડ મૂવ આ વખતે વિટનેસ થયો છે. તો ઓલ ઇન ઓલ સારા નંબર્સ ટાટા એલેક્સી તરફથી આ વખતે પણ ડિલિવર થતા જે આપણે ખાસ વિટનેસ કરી રહ્યા છીએ. ધ્યાન રાખો કેવી રીતના એ ટર્ન આઉટ થતું દેખાય છે સ્ટોક રિએક્શનના સંદર્ભમાં. નેક્સ્ટ કાઉન્ટર ડૉક્ટર રેડ્ડીઝનું છે જેની ઉપર ફોકસ કરીશું. કંપનીએ લોન્ચ અનાઉન્સ કર્યું છે પોસાકોનાઝોલ ડિલેડ રિલીઝ ટેબ્લેટ્સ માટેનું, જેનું બીજું નામ એ પણ છે જેનેરિક નોક્સાફિલ, એને લોન્ચ કરતી દેખાશે. હવે આ એક એન્ટીફંગલ ડ્રગ છે અને આની માર્કેટ સાઇઝની જે વાત કરી રહ્યા છે એ નિયરલી $140.8 મિલિયન સુધીની છે. તો ડૉક્ટર રેડ્ડીઝ એને લઈને ફોકસમાં રહેશે. આજે કાઇન્ડ ઓફ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ એક્સપેક્ટ કરી શકાય છે, બટ આજે મેજર ફોકસ ફાર્મા કંપનીઝ ઉપર આપણે એટલે બી ધ્યાન રાખતા રહીશું. નેક્સ્ટ જે હું ક્લસ્ટર ડિસ્કસ કરી રહી છું એફએનઓમાંથી એક્સક્લુઝન્સના, એની અંદર પણ ફાર્મા નેમ્સ જ શામેલ છે. એલેમ્બિક ફાર્મા અને સ્ટ્રાઇડ્સ ફાર્મા એફએનઓ સિરીઝમાંથી બહાર આવતા દેખાશે. સાથે જ અહીં આગળ જે 3 મહિનાની કોન્ટ્રાક્ટની વાત કરી રહ્યા છીએ કન્ટિન્યુડ પોતાની એક્સપાયરી સુધી રહેતા દેખાશે. જુલાઈ ઓનવર્ડ્સ અહીં આગળથી આપણે એને એક્સપાયર થઈ અને નવા જે સિરીઝની અંદર એન્ટ્રી છે એ નહીં આવતા જોઈએ. તો કરન્ટલી જે ટ્રેડ થાય છે એ એમના એમ રહેશે. નજર રાખવા બંને કાઉન્ટર્સની ઉપર સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇમ્પેક્ટ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો મારા આખા લિસ્ટની અંદર આજે ફાર્મા નેમ્સ થોડાક વધારે ક્વોન્ટમમાં છે, ફોકસ કરતા રહીશું. એની સાથે જ ટાટા સ્ટીલનું કાઉન્ટર, ટાટા સ્ટીલે રશિયાથી કોલસાની જે અહીં આગળથી લેણદેણ કરી રહ્યા હતા એ બંધ કરી છે. એને લઈને થોડુંક એક રિએક્શન આપણે નજરમાં રાખતા રહીશું. જે ઇમ્પોર્ટ કરી રહ્યા હતા ટ્રાન્ઝેક્શનમાં થોડી ઘણી અટકળો જે દેખાઈ રહી હતી એના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે અને કંપનીની જરૂરિયાતોનો 15% જેટલો કોલસો રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. તો એની ઉપર આપણે અહીં આગળથી જે ડિસિઝન આવતા જોઈએ છે કંપની તરફથી બંધ કરી દીધો છે. નજર રાખતા રહીશું ટાટા સ્ટીલનું કાઉન્ટર કેવી રીતના આને રિએક્ટ કરે છે. એટલું મેજર ઇફેક્ટ ના હોવું જોઈએ કેમ કે કંપની તરફથી આને રિલેટેડ સેટલમેન્ટ થયું જ હશે કે આને જે સ્કેર્સ પડે છે એ બાકી ક્યાંથી એને સફાઈસ કરવાનું છે. નજર રાખો ટાટા સ્ટીલના કાઉન્ટર ઉપર પણ.
બધા સ્ટોક છે જેના ઉપર આજે આપણે ધ્યાન રાખીશું. ફાર્મા સ્પેસ પર્ટિક્યુલરલી આજે એક ફોકસમાં રહેતી દેખાશે. અને સાથે જ યશ, આપણા રડાર ઉપર કયા કાઉન્ટર્સ છે આજે? ગુડ મોર્નિંગ. બે બ્રોકિંગ રિલેટેડ કાઉન્ટર્સ છે કે જેના નંબર્સ આવ્યા છે, અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, મલ્ટિપલ સ્ટોક્સ છે. શરૂઆત કરીએ આપણે એન્જલ વન સાથે. નંબર્સ સારા એન્કરેજિંગ આવતા તમને જોવા મળશે. કુલ આવક તેમની 14% વધી છે, 588 કરોડથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધીને તમને જોવા મળશે 671 કરોડની. અને જે પીબીડીટી છે, જે નેટ ગેઇન્સ પહેલાંનો જે હોવો જોઈએ તે તમને 28% વધતો જોવા મળી રહ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર. 207 કરોડથી વધીને 262 કરોડના નંબર્સ અહીંયા ખાસ જોવા મળી રહ્યા છે. આ સિવાય નફો જે છે તેમનો 24% વધ્યો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. 165 કરોડથી વધીને 205 કરોડના નંબર્સ તમને અહીંયા ખાસ બનતા જોવા મળશે. આ સિવાય ગ્રોસ ક્લાયન્ટ એડિશન્સ 10% ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધ્યા છે, મતલબ ક્લાયન્ટનું નવું એડિશન પણ અહીંયા તમને વધતું જોવા મળી રહ્યું છે. બીજું, રિટેલ ઇક્વિટીનું ટર્નઓવર માર્કેટ શેર જે છે તે 20.9% તમને જોવા મળશે, જે 8 બેસિસ પોઈન્ટ વધ્યો છે, મતલબ માર્કેટ શેર પણ તેમનો વધ્યો છે, નવા ક્લાયન્ટ્સ પણ એડ થયા છે. ઓવરઓલ તેમણે જે નવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કર્યું હતું તે અને જે રીબ્રાન્ડિંગ કર્યું હતું તે વર્કઆઉટ કરતું અત્યારે સ્ટ્રેટેજીના હિસાબથી જોવા મળી રહ્યું છે. ₹2.25 પર શેર વચગાળાના ડિવિડન્ડની તેમણે જાહેરાત કરી છે. બહુ મહત્વપૂર્ણ હાઇલાઇટ જો જોવી જોઈએ તો તે એ છે કે એવરેજ ડેઇલી ટર્નઓવર જે છે તે 24% તમને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધતો જોવા મળશે. એક પરિસ્થિતિ છે કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ઓવરઓલ નંબર્સ બહુ સારા આવ્યા છે. નેક્સ્ટ તમારે ફિનો પેમેન્ટ્સ બેંકને ધ્યાનમાં રાખવું જોઈએ. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, રેગ્યુલર આપણે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરતા આવ્યા છીએ. તેમને એફડી અને આરડી માટે થઈને આરબીઆઈ પાસેથી રેફરલ સર્વિસીસ માટે મંજૂરી મળી ગઈ છે અને સૂર્યોદય એસએફબીના બિઝનેસ કોરસ્પોન્ડન્ટ તરીકે મંજૂરી મળી છે. તો બે અલગ અલગ મંજૂરી છે. બંને જે છે તે બહુ મહત્વપૂર્ણ યોગદાન જે છે તે ખાસ કંપનીના અહીંયાથી આગળના ફ્યુચર માટે આપવાની છે. એટલે કંપની માટે એક પોઝિટિવ મુદ્દો છે અને જરૂરથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. સ્ટોકમાં આજે જરૂરથી એક્શન જોવા મળશે. નેક્સ્ટ, વધુ એક બ્રોકિંગ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના નંબર્સ આવ્યા છે. અહીંયા પણ નફો 330 કરોડથી વધીને 340 કરોડ. આ યર ઓન યર આંકડાઓ હું તમને કમ્પેરિઝન આપી રહ્યો છું. આવક 740 કરોડથી વધીને 890 કરોડ થતી તમને જોવા મળશે અને ₹12.75 પર શેર અંતિમ ડિવિડન્ડ, ફાઇનલ ડિવિડન્ડની તેમણે જાહેરાત કરી છે. ત્રિમાસિક ધોરણે નવા ગ્રાહકો જોડવાનો જે ગ્રોથ છે તે થોડો ઘટ્યો છે અહીંયા અને એક્ટિવ ક્લાયન્ટ્સની સંખ્યામાં સામે ગ્રોથ જોવા મળેલો છે. તો આમ જોવા જાઓ તો બંને વાતો બેલેન્સ થાય છે, પણ થોડો સ્લો ગ્રોથ છે. નફાના હિસાબથી પણ તમે જુઓ તો થોડો સ્લો ગ્રોથ છે. તો આવી પરિસ્થિતિમાં અહીંયા એ જોવાનું રહેશે કાઉન્ટર કઈ રીતે રિએક્ટ કરે છે. એક રિપોર્ટ છે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ પર CLSA તરફથી. તેમણે આઉટપરફોર્મનો કોલ પોતાનો જાળવી રાખ્યો છે. લક્ષ્ય સામે કટ કર્યા છે, 750 ઘટાડીને 720ના કરી દીધા છે. તેમણે કહ્યું કે પરફોર્મન્સ મ્યુટેડ રહ્યું છે અને એ કારણેથી તેમણે લક્ષ્ય ઘટાડ્યા. સામે જે બ્રોકરેજ વોલ્યુમ્સ છે તે સબસિક્વન્ટલી એટલે કે મોટા પ્રમાણમાં તમને ઘટતા જોવા મળી રહ્યા છે. જે બ્રોકરેજ વોલ્યુમ હોવા જોઈએ એ બહુ મેજર વાત છે તેમના ઇન્કમ માટે થઈને. આ સિવાય નાણાકીય વર્ષ 23, 24 અને 25 માટે થઈને એટલે કે આ 2 વર્ષના ગાળા માટે તેમણે ઇન્કમ રેશિયો જે છે તે 51% કરી દીધો છે, વધાર્યો છે. અને સામે એસ્ટિમેટ્સ જે છે નાણાકીય વર્ષ 23 અને 24 માટે થઈને તે કટ કર્યા છે. તો આ 2 મેજર અપડેટ અને લક્ષ્ય પણ તેમણે અહીંયાથી કટ કર્યા છે. આ 3 મુદ્દાઓ છે કે જેને આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ, નાઇકા. ઘણા સમય પછી ખબરોમાં આવતી આ કંપની જોવા મળી રહી છે આપણને. તેમે એવેડા સાથે ભાગીદારીમાં જે એવેડા નાઇકા સલોન ખોલવાની એક જાહેરાત કરી છે અને જે કસ્ટમાઇઝડ સર્વિસ આપવા માટે થઈને ટાઈઅપ તેમણે કર્યું છે. તો આ એક બહુ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ છે તેમના બિઝનેસ માટે થઈને. આપણે ખાસ ધ્યાન રાખીએ. આના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ તમને આવતો જોવા મળશે મોર્ગન સ્ટેનલી તરફથી. ઓવરવેટનો કોલ છે નાઇકા પર. તેમણે ₹2040 પર શેરના લક્ષ્ય અહીંયાથી ખાસ આપી રાખ્યા છે. તેમણે કહ્યું છે કે જે પાર્ટનરશિપ તેમને અવેદાની સાથે કરી છે તે લોન્ચ પ્રેસ્ટીજ સલોન્સ માટેનું અહીંયાથી તમને ખાસ જોવા મળશે. અને આ જે પોઝિટિવ મૂવ તરીકે મોર્ગન સ્ટેનલી જોઈ રહ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે જે ફિઝિકલ રિટેલ ફૂટપ્રિન્ટ એક્સપેન્ડ કરવાની વાત હતી, જે નાઇકાએ આપણે ઇન્ટરવ્યૂ પણ કર્યા ફાલ્ગુની મેમ સાથે, ત્યારે પણ તેમણે જે વાત કરી હતી એ દિશામાં વધુ એક પગલું આગળ વધતું જોવા મળી રહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં મુદ્દો પોઝિટિવ છે. આથી તેઓ ઓવરવેટનો મુદ્દો અહીંયા ધ્યાનમાં રાખી રહ્યા છે અને 2040ના લક્ષ્ય તમને નાઇકા માટે જોવા મળી રહ્યા છે. તો આ બધા સ્ટોક્સ છે, અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ છે વિક્રમ કે જેને આજે આપણે ધ્યાનમાં રાખીશું. બેક ટુ યુ.